India 9 News, Mirror of Truth. મુન્દ્રા તાલુકા પત્રકાર સંઘની નવરચના કરવામાં આવી। મુન્દ્રા સર્કિટ હાઉસ ખાતે આજે મુન્દ્રા તાલુકા અને શહેરના પત્રકારોની મીટિંગ પત્રકાર સંઘના ફાઉન્ડર દિલીપભાઈ ગોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સ્વર્ગસ્થ કપિલભાઈ કેસરિયા અને દિલીપભાઈ ગોરની વર્ષોથી ઈચ્છા હતી કે મુન્દ્રાના પત્રકારો એક થાય અને સંગઠિત થાય। આ સ્વપ્ન સાકાર કરવા દિલીપભાઈ ગોરની મહેનત આજે પરિપૂર્ણ થઈ હતી અને પ્રથમ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। સૌ પ્રથમ સ્વર્ગસ્થ કપિલભાઈ કેસરિયાને યાદ કરી 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું અને તેમની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ મીટિંગ શરૂ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત દરેક પત્રકારોએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા। પત્રકારો સાથે અન્યાય થાય, ખોટી રીતે પોલીસ કેસ કરવામાં આવે અથવા ધાક ધમકી આપી પરેશાન કરવામાં આવે તો સંગઠન એક સાથે અવાજ ઉઠાવશે। તે સિવાય અયોગ્ય ક્ષેત્રે પત્રકારોને કોઈ તકલીફ પડે તો તેમના માટે મદદરૂપ થવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। કોઈ પત્રકાર નાનો કે મોટો નહીં, પરંતુ સર્વ સમાન અધિકાર સાથે એક સંગઠન બનાવવામાં આવ્યું છે। આ સંગઠન મુન્દ્રા તાલુકા પત્રકાર સંઘ તરીકે ઓળખાશે। આ મીટિંગમાં પ્રમુખ પદ માટે નાઓની ચર્ચા કરવામાં આવતા સર્વાનુમતે રાહુલભાઈ દાવડાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી। તે સિવાય કાર્યકારી પ્રમુખ સલીમભાઈ સમા, મહામંત્રીઓ કાસમ ખલીફા, કપિલ વ્યાસ, ઉપપ્રમુખો જગદીશભાઈ કેસરિયા, ઇબ્રાહીમભાઈ તુર્ક, જગદીશભાઈ ફંફલ, ખજાનચી અરસાન તુર્ક, સંગઠનના મંત્રી સિરાજ મલેક, હરિભાઈ ગઢવી, લીગલ એડવાઇઝર ઇમ્તિયાઝ મોયડા, સલાહકાર દિવ્યેશભાઈ વૈદ્ય, રાજ સંઘવી, કારોબારી સભ્યો આરીફ ખલીફા, શબીર તુર્ક, ભુવનેશ જોશી, ઇમરાન અવાડિયા, સહેબાઝ ખોઝા, અબ્દુલ માંજલિયા, પરેશ રાઠોડ, ગુલામ સમેઝા, નરસિંહ વિંજોડાની નિમણૂક કરવામાં આવી। જ્યારે અજયભાઈ કોટક અને વિનોદભાઈ મહેતા અંગત કારણસર ઉપસ્થિત રહી શક્યા ન હતા, તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। તેમને પણ સંગઠનમાં હોદ્દા ઉપર જવાબદારી સોંપવામાં આવશે। નવનિયુક્ત પ્રમુખ રાહુલભાઈ દાવડા દ્વારા આભાર વિધિ સાથે મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, મુન્દ્રા, કચ્છ। મારું નામ જગદીશ કપિલભાઈ કેસરિયા છે। હું સંદેશ પ્રેસ તરફથી છું મુન્દ્રા નામ મારું નામ ઇમ્તિયાઝ મોયડા છે। હું છેલ્લા 7 વર્ષથી ન્યૂઝ ગુજરાત ચેનલ ચલાવી રહ્યા છીએ તથા વોઇસ ઓફ મુન્દ્રાનો સહતંત્રી તરીકે અત્યારે કાર્યરત છું। કપિલ સુભાષચંદ્ર વ્યાસ, બુલેટિન ઇન્ડિયા લાઈવ ચેનલ છે અને અખંડ ભારત સાથે જોડાયેલો છું। અને છેલ્લા 7 વર્ષ ન્યૂઝીલેન્ડ ગુજરાત સાથે અને અત્યારે વોઇસ ઓફ મુન્દ્રા તરીકે પણ કાર્યરત છીએ કામ કરી। હું અબ્દુલ માંજલિયા, કચ્છ યુનિવર્સિટી। હું સલીમ સમા છું અને મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયેલો છું। તેમાં નેશનલ ચેનલ છે ભારત 24, એની સાથે પણ જોડાયેલો છું અને મારી પોતાની ડિજિટલ ચેનલ કનેક્ટ ઇન્ડિયાના નામે ચલાવું છું। મારું નામ આરીફ ખલીફા છે। હું ન્યૂઝીલેન્ડ ગુજરાતનો પ્રતિનિધિ અને વોઇસ ઓફ મુન્દ્રાનું તંત્રી છું। હું સત્તરી ન્યૂઝ તરીકે કચ્છ આખું કચ્છ ઇનપુટ આઉટપુટ હું છું। મારું નામ ઇમરાન અવાડિયા છે। હું ઇન્ડિયા ન્યૂઝનો બ્યુરો ચીફ સાથે એની ચેનલમાં પણ જોડાયેલો છું। હું જગદીશ મહેશ્વરી, કચ્છ અસ્મિતા આરએનએ ન્યૂઝપેપર સ્વતંત્રી છું। મારું નામ શબીર તુર્ક છે। હું કનેક્ટ ઇન્ડિયામાં અત્યારે જોડાયેલો છું। મારું નામ ઇબ્રાહીમ તુર્ક છે। હું દ્રગથી છું અને હું છેલ્લા 28 વર્ષથી પત્રકાર તરીકે કામ કરું છું। રેડિયો પ્રોગ્રામ્સ બનાવ્યું છે, પછી અલગ અલગ ગુજરાતના લગભગ 42 જેટલા છાપાઓમાં મેં લખ્યું છે, ગુજરાત સમાચારમાં કામ કર્યું છે। અત્યારે હું દિવ્ય ભાસ્કર ડિજિટલમાં છું, કનેક્ટ ઇન્ડિયામાં છું અને પબ્લિક ન્યૂઝમાં પણ કામ કરું છું। મારું નામ ફજા શહેબાઝ છે। હું બાળ સમાચાર લાઈવ સાથે જોડાયેલો છું। ભુવનેશ જોશી, કચ્છ મિત્ર। દિલીપ પ્રકાશંકર ગોર,
મુન્દ્રાથી છેલ્લા 32 વર્ષથી કચ્છ પત્રિકા સાપ્તાહિક નામનું એક વીકલી ન્યૂઝ પેપર ચલાવું છું અને સાથે સાથે છેલ્લા 13 વર્ષથી ગુજરાત સમાચારમાં પ્રેસ પ્રતિનિધિ તરીકે કામ કરું છું અને માહિતી ખાતાનો ગવર્મેન્ટ માન્ય જર્નલિસ્ટ છું. હું કાસમ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત અને વોઇસ ઓફ મુન્દ્રા સાપ્તાહિક પેપર ચાલુ કરું છું.